આ શરૂઆત પણ તમારા મોરબીમાં તમારા જ કાર્યક્રમથી થઈ હતી. એક વ્યક્તિ આવ્યો હતો અને સવાલ પૂછ્યું હતું, પછી આ બધી વસ્તુઓ થઈ હતી. એના પછી તો સિરીઝ ચાલી જાણે, આ લોકોને ટેવ પડી ગઈ કે આપણે જેને ડિસ્ટર્બ કરીએ. પણ મને તો એ જ નથી સમજાતું કે તમે જાણતા, મને એવું લાગે છે કે લોકોએ સ્વીકાર લીધું છે કે આજે નહીં તો કાલે તમે લોકો સત્તામાં આવશો અને એટલા માટે તમને અત્યારથી સવાલ પૂછતા કરી દઈએ. એટલે માનસિક રીતે આ લોકો સ્વીકાર લીધું છે કે આમ આદમી પાર્ટી, ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, આ તમામ લોકો કદાચ સત્તામાં હશે, સીએમ હશે, પીએમ હશે, મંત્રી હશે, એટલે સવાલ પૂછતા હશે. ત્યારે એટલા ગભરાઈ ગયા છે. એક તો અમને ઈ મોરલ ડાઉન કરવા માંગે. માન લો કે મોરબીમાં મારી સભાથી શરૂઆત, મોરબીમાં સભા કરવા ગયા. સભા કરવા ગયા એટલે એક તો પરમિશનો ના આપે અને અમારા નેતાઓને હેરાન કરે, ને પાછું એમાંય અકડે ઠઠ લોકો બેઠા હતા. એમાં એક વ્યક્તિ આવીને દિલ્હીમાં આમ થયું ને પેલામાં આમ થયું ને, તમે વિચાર કરો કે ત્યાં મોરબીની સમસ્યા એને દેખાતી નથી, નથી ઉદ્યોગોની સમસ્યા દેખાતી નથી, ભાજપ રસ્તાઓની સમસ્યાઓ, ગટર વ્યવસ્થાની સમસ્યાઓ નથી દેખાતી, કશું જ નહીં. બ્રિજ તૂટી પડ્યો, 140 લોકો મરી, એની સમસ્યા દેખાતી નથી. કે આ અમારો કોમન પ્લોટ છે કે તમે વેચી મારશો તો, એટલે હવે ઈ કોમન પ્લોટ ભાજપ વેચે છે.